આપણે આવી ગયા વંશિકા રેસીપીમાં. તો આજે આપણે નવી રીતે બનાવશું ખજૂરની બરફી. તો આપણે આ ખજૂર લઈ લીધી છે અડધા કિલા જેટલી. તો આ ઘઉંનો લોટ અને આ ચોખાનો લોટ. તો આપણે આ ધીમા આંચ ઉપર થોડો થોડો શેકી લેવાનો લોટ. તો આપણો લોટ શેકાઈ ગયો છે. આવી રીતે થોડોક જ શેકવાનો છે. તો આપણે આમાં કંઈ ખાંડને નાખવાની જરૂરત નથી, આપણે ખજૂરથી જ બનાવીશું. તો આપણે આને પીગળાવી લઈએ થોડી. તો આપણે 1 ચમચીમાં ઘી નાખીશું. તો આપણે 1 ગ્લાસ એમાં દૂધ નાખી દેવું. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હજી આપણે એને 2 મિનિટ પકાવીશું. 2 મિનિટ. તો હવે આપણે આમાં નાખી દેવું ઘી. 1 વાટકી 1 જેટલું નાખ્યું છે. તો હવે આપણે આ રીતે લોટ શેકી લીધો છે એમાં મિક્સ કરી દેવું થોડો થોડો. તો આપણે હવે આને થોડીક વાર હલાવીશું. જો મસ્ત ઢેપલી જેવો વ્હાઈટ થાય આપણે બરફી જેવી. તો હજી આપણે આને થોડીક વાર પકાવીશું. તો આપણે જોઈ શકીએ છીએ કેટલી કમ વસ્તુમાં બી ખજૂરની બરફી બનાવી શકીએ છીએ. તો એકવાર ઘરે તમે જરૂર ટ્રાય કરજો, બહુ સરસ મસ્તની બને છે. તો હવે આપણે બની ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ ને થાળીમાં કાઢી લઈ. આપણે 2 કલાક ફ્રીજમાં રાખી દઈએ ઠંડી થવા. પછી 2 કલાક પછી કટિંગ કરીશું. તો આપણી બરફી સેટ થઈ ગઈ છે. હવે આપણે કટિંગ કરી લઈએ. તો તમે જોઈ શકો આપણી કેટલી સરસ ને મસ્ત અને પોચી બરફી ખજૂરની બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. આપણે મળશું હવે નવા વિડીયોમાં.